ભચાઉમાં જાહેર વિસ્તારોમાં એક સાથે 5 દુકાનોના તાળા તોડી તસ્કરો ત્રાટક્યા. પોલીસને ખુલ્લો પડકાર. ભચાઉના ભરચક રહેતા જય માતાજી ચોક શાક માર્કેટ વિસ્તારમાં રવિવારે રાત્રે 11 કલાકે એક સાથે 5 દુકાનોના શટર લોક તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો. વેપારીઓ જણાવ્યા મુજબ મોબાઈલની દુકાનમાં રોકડ અને રેડીમેડ કપડાં સ્ટોર અને ચાની હોટલ, સ્ટેશનરી અને અન્ય દુકાનોમાં માલ સામાનની ચોરી થયેલ જાણવા મળ્યું છે. પોલીસ ટીમ દ્વારા ગુનાની વધુ તપાસ આદરી અને સીસીટીવી ફૂટેજ ચેક કરી આગળની કાર્યવાહી ભચાઉ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હતી. શહેરની શાક માર્કેટ વિસ્તાર વધુ ભીડભાડમાં સીલ ઝડપના બનાવો વારંવાર બનતા હોય છે. શહેરના સીસીટીવી કેમેરાઓની ખાસ જરૂરિયાત છે એવું વેપારીઓ જણાવ્યું હતું. અહેવાલ અલ્પેશ જી પ્રજાપતિ, ભચાઉ. નામ આપનું? શિવમ જયંતિભાઈ દરજી. આપની દુકાનમાં કેટલા વાગે ચોરીનો બનાવ બન્યો? 11 થી 11:15 વચ્ચે 2-3 વાર આવ્યા અને 2 શટર તોડ્યા દુકાનના. શું માલ સામાનમાં રોકડીય રકમ હતી જે લઈ ગયા છે. અને આજુબાજુમાં બીજું શું? આજુબાજુમાં બીજી 4-5 દુકાનનું 6 દુકાન ટોટલ શટર તોડ્યા છે. અગાઉ પણ આવા બનાવો? અગાઉ તો નાના મોટા હાલતા જ હોય છે અને મોબાઈલ ફોન ચોરી એ બધું ચાલતું જ હોય છે અને એવું લુખાતા તોય પણ હોય જ છે બજારમાં. પોલીસ પેટ્રોલિંગની ખાસ જરૂરિયાત લાગે છે? રાતે પોલીસ પેટ્રોલિંગ જરૂર છે, ફોક્સ લાઇટની જરૂર છે અને કેમેરાની પણ જરૂર છે. બીજી કાંઈ અપેક્ષા તંત્ર પાસે તમારી? તંત્ર પાસે કે જે લાઇટ લગાડે, પછી આ સીસીટીવી કેમેરાની સગવડ કરે ને અહીંયા કને કોઈ રાત્રે પેટ્રોલિંગ થાય એનું પણ ધ્યાન રાખે. મુકેશભાઈ અરવિંદભાઈ દરજી. આ શાક માર્કેટમાં અવારનવાર આવી ચેનચાળા તો થયા જ રાખે છે. આના પહેલાં પણ જે મોબાઈલના તાળા તૂટ્યા એ આના પહેલાંય પણ એ જ દુકાનના તાળા તૂટ્યા છે. ત્યારે પણ જોઈ ગયા અજાણ્યા વ્યક્તિ અને પછી નીકળી ગયા. અને આજે પણ 5-6 દુકાનના શટર બધા તોડી નાખ્યા છે. તો થોડીક આ બેદરકારી કહેવાય કે અહીંયા કને તકેદારી રહે કે લાઇટ અને સીસીટીવી કેમેરા લાગે એવી અમારી વેપારીઓને માંગ છે, જેથી કરીને આવા બનાવ ન બને. અને ખાસ કરીને કે 11 વાગ્યાના અરસામાં જો આ બધું થતું હોય તો આ ઘણું કહેવાય એમ. પોલીસ પાસે શું અપેક્ષા છે વેપારીઓ? પોલીસ પાસે એ જ અપેક્ષા કે થોડીક અહીંયા કને પોલીસ પેટ્રોલિંગ થાય કે એકાદું કોન્સ્ટેબલની એકાદી અહીંયા કને માંગ રહે તો વધારે સારું રહે. અને નગરપાલિકા પાસે પણ એ જ આશા છે કે એક અહીંયા ફોક્સ લાગે, જેથી કરીને સાવ અહીંયા 10 વાગ્યા પછી અંધારું જ હોય છે કાંઈ એમ.